વિક્રમભાઈ તમે રેડી છો કે? હાવ તારું કરી દીધું છે ભાઈ તો ગાઈઝ જોઈ લો વિકાજી માટે એક નવું સ્વેટર લીધું છે આપણે. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી મિત્રો. તમારા બધાનું અમારા નવા એક બીજા બ્લોગમાં હાર્દિક 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 સ્વાગત છે. તો ગાઈઝ સવારના પોળમાં કસરત ચાલુ થઈ ગઈ છે. અરે જય શ્રી કૃષ્ણ, જય માતાજી. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. રામ માડી રામ. રામ મારી રામ. હા, એ કસરત ચાલુ થઈ ગઈ છે. અરે અપ્પા જય શ્રી કૃષ્ણ, જય માતાજી. જય શ્રી કૃષ્ણ. એક શાંતિથી મોબાઈલ જોવું છે હા અને આ બાજુ કસરત થાય છે. એક દો એક એક દો એક એક દો એક. આ છે ને કોકી કરશો ખરેખર ના ગાઈઝ હાર્દિકભાઈ કોક હરી કરી જાઓ. અરે હું હરી કર કે ના તાર બાજુ માર બચમ નથી જાના. આપણ મે લબિયાર આપ બેલ્ટ પર આયો ના કોક તો હરી કરી જ હતી આ સાચું. કોકે અંદર ગાલી સાઈ ગઈ ના કોક તો હરી જ કરી હરી છે. કરી લે ના ના એ હરી જ કરી છે 100%. કઈ હરી યાર તો ગાઈઝ આવું અંદર આવે કદાચ તમારે સીટ બેલ્ટ ના પહેરવું હોય ને પેલું ટૂંટું નથી થતું તો આવું ભરાઈ દેવાનું ખાલી આઈના માટે સ્પેશિયલ. પણ એ ખોટી વસ્તુ છે ને ખોટી જ વસ્તુ છે. તો ગાઈઝ ફાઇનલી આપણે તૈયાર થઈ ગયા છે અને આજ તો આપણે નીકળ્યા છીએ પ્રમોશન કરવા માટે. બહુ સમય બાદ પ્રમોશન આવ્યું છે હિંમતનગરમાં. તો લેહડો તો જઈએ, મસ્ત પ્રમોશન કરીએ અને તમને બધાને બતાવીએ બરોબર છે કે એનું પ્રમોશન છે, કેવા કપડાં મળે છે, બરોબર છે. બધી ઓરિજિનાલિટી આપણે બતાવીએ, એકદમ ઓરિજિનલ વસ્તુ બરાબર છે. જે છે આપણે પરફેક્ટ તમને કહી દઈએ વિડીયોમાં. બરોબર છે. તો ચલો તાન હાર્દિક તૈયાર થઈ ગયું, હું તૈયાર થઈ ગયો છું. વિકોજી આગળ જોબ ઉભા રહ્યા છે. વિકાજી તઈને નીકળી ગયા હતા. આગળથી પિકઅપ કરવાના છે. પિકઅપ. હા તો ગાઈઝ વિકાજીને ઘેરાઈ ગયા છે પણ વિકોજી તો દેખાતા નથી. ગોપીની પપ્પા બધા દેખાય છે નહીં લે એ ઓહ તને ગોપી દે છોકરો કા. કેટલી વાર છે વિક્રમ ના? વિક્રમ હું કરે છે? હા હા પહેરાઈ દો. તો ગાઈસ કપડા પહેરા છે વિક્રમભાઈ તો ગાઈઝ ફાઇનલી વિક્રમભાઈ આવી ગયા છે. વિક્રમભાઈ બોલો. અરે જય શ્રી કૃષ્ણ, જય માતાજી. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. તું ખાઈ લીધું? હવ ના હોવ કયો છે એટલે નથી ખાધું લાગે છે. રોધ્યું ખાધ્યું? રોધવાનું હતું. ખાધી તમે હું એમ પૂછું છું પેલા. હવ બરાબર. હા શું બોલો? નહીં ખાધી ને? હા હા નહીં ખાધી કું? એક રોટલી ખાધી. એક રોટલી ખા નાસ્તો કર્યો છે એમ કયો કે યાર. તો લેવડા તને આજે હિંમતનગરમાં વિકાજીને ખવડાવવું પડે હે. કાં કરતા પૂછ્યા હતા 11 વાગ્યા તો સુધી. અત્યાર સુધી શું કરતા હતા લે? રોધવાનું નહીં રે. એટલે રોધવાનું પણ બૈરું હોય ને બૈરું તો એ નાઈ ખાઈ તૈયાર થઈ જાય શું થયું કયો? કે આજ તો બધો રોજ બધે પછી સેમ છે. કેટલું હા એટલે 15 જણાનો લોટ છે ને નહીં બધવાનું હતું તો એ પાલી જાય. વાંધો નહીં હેડ તો ખવડાવી દીધું હેડ. તો ગાઈઝ ફાઇનલી હિંમતનગર આવી ગયા છે અને થોડી વારમાં ચાલુ થઈ ગયા ઉદઘાટન. અને ગાઈઝ જુઓ 11:30 કહેતા હતા અને 12 વાગી ગયા છે. જે માણસે બોલાયા છે ને એ માણસ હજી આવ્યો નહીં. જબરજસ્ત લોલણ થઈ છે. બાકી જુઓ તમને દૂરથી થોડુંક બતાવીએ અને વાત કરી લઈએ દુકાનની તો ડોલ્ફિન ફેશન વેર કરીને દુકાન છે એટલે કે લેડીઝનો કપડો તમને મળી રહે બરોબર છે. આ ખોડિયાર પોત ના ખરું ને એના બાજુમાં જ છે 8 નંબરની દુકાન. 8 નંબરની દુકાન છે બરોબર. બોર્ડમાં આવી નથી હજી તો કારણ કે આજે ઉદઘાટન છે એટલે તેમાં બધું ડેવલપ થઈ જાય આખી દુકાન. તો ગાઈઝ ફાઇનલી શૂટિંગ પતી ગયું છે અને એ બધું તમને રીલમાં જોવા મળે બરોબર છે. બાકી કપડાં તો બહુ સારા હતા ભાઈ લેડીઝ વેર માટે બરાબર છે. અને હવે આપણે આવ્યા છીએ ડીમાર્ટમાં કારણ કે બહુ સમય થઈ ગયો એટલે કીધું લેહડો આજે ડીમાર્ટમાં ઓટો મારતા આવીએ. પૈસા તો નહીં આપણા જોડે ઓટો મારવા આવ્યા પણ છે. ખાલી ઓટો મારવા આવ્યા છીએ બરોબર. વિક્રમ છે બાબાજી લે આજ સમ હંતાઈ જશો ખાલી લાલો તો શીરો ખાવ હોય મોહનતાઈ ગયા છે. એ વિક્રમ છે સમ હંતાઈ જશો તમે? સાવતું હે આવું ઠંડી લાગે. ઠંડી લાગે છે તો લેહડો તને વિક્રમસિંહ માટે એક નેનો બાબા શૂટ લઈ લઈએ. બાબા શૂટ જ કાં હું હતા. તો ગાઈઝ ડીમાર્ટમાં ખાલી ઓટો મારવા માટે આવ્યા હતા પણ ડીમાર્ટ એ વસ્તુ છે ને કે આપણે ખાલી ઓટો મારવા આવ્યા હોય ને તો એ કોકની કોક વસ્તુ તો લઈ જીએ ને જીએ જ એટલે આપણે 551 રૂપિયાનો સામાન લીધો છે. તો તમને બધું બતાવીએ. વિકોજી તો લારી લઈને હેડ્યા છે કારણ કે વિકાજીનું ફેવરેટ કોમ છે લારી પકડવી. અરે કોક તો બોલો તો યાર જોતા નહીં બધા. બાબાજી હા. અમારું ફેવરેટ કોમ. એવું છે? હાવ તમે એવું લીધું તમારા માટે? જુટ્યું. જુત્તી લીધી હે. વિકાજીનો જુઓ તમે થોડોક જુત્તીઓ બતાવીએ કારણ કે પછી નિર્ણય બતાવવાનો. 8 નંબરનો લીધો જુત્તીઓ. હા બસ. સાઈડ સાઈડ. એટલે એ શું કરી લે એ વિકા બોલી લે. આ આપણે કાકાની નહીં દુકાન શું કહેવા દઈએ. મિલ જાય બધું હેડો મિલ જાય સારી ખંગાતી બધું.
તો ગાઈઝ આપણે બહારની વસ્તુ કોઈ ખાવાની હોતી નહીં ખાસ, એટલે આપણે બિસ્કિટ લાવ્યા છીએ, બરોબર. આવા બિસ્કિટ તો આપણે ખાઈ ગયા પાછા. લેવી કાજી બધા ખાટો વચ્ચે મેલો લઈ મેલો આપણે વચ્ચે, એટલે જેને જે ખાવાય ખાય, ખાય બરોબર. ટેન્ટી ખોડા બિસ્કિટ છે ને. તો ગાઈઝ ફાઇનલી બિસ્કુટ ખાઈ લીધા છે અને આજ તો ભાઈ આપણે પ્લાનિંગ કર્યું છે જોરદાર ચેલેન્જનું, એ પણ પાછી હિંમતનગરમાં ચેલેન્જ કરવાની છે ફર્સ્ટ ટાઈમ. તો લેડો લોકેશન પર પહોંચીએ, શું થાય છે એ બધું તો જઈને ખબર પડે, કારણ કે આપણે એડવાન્સમાં કોઈ કોન્ટેક્ટ કર્યું નહીં, અચાનક જ મગજમાં પ્લાનિંગ આવ્યું છે કે ચેલેન્જ કરી નાખીએ. હેવી છે ભાઈઓ ચેલેન્જ, બરાબર ને? બરાબર છે. બરાબર. તો લેડો તા રેડી છો ભાઈ ચેલેન્જ કરવા માટે? હા દે. હા. તો ગાઈઝ ચેલેન્જ બાદ में करते हैं, એના પહેલા આપણે એક કામ છે તો એક કામ નિપટાઈ લઈએ, બરાબર છે? લેડો હાર્દિકભાઈ જઈએ ને તાને. ચલો. ચલો. તમે બધા વિડીયોમાં નહીં ગાયબ ના થઈ જતા, બરોબર છે? વિડીયો તમારે જોવાનો જ છે આખો, કારણ કે તમે આખો જો ત્યારે તો તમને ચેલેન્જમાં મજા આવે, કારણ કે આ વખત ચેલેન્જ કોઈ નોર્મલ ચેલેન્જ નહીં મારા ભાઈ, એક નંબર અફલાતુન ચેલેન્જ છે. તમને ઈચ્છા થઈ જાય કે ના આપણે આ વિડીયોમાં કોમેન્ટ કરીએ ને કરીએ જ, ભલે આજ સુધી તમે એક કે વિડીયોમાં કોમેન્ટ નહીં કરી, પણ આ વિડીયોમાં તમને કોમેન્ટ કરવાની અંદરથી મનની મનોકામના પૂરી થાય એવું. હા. લેડો ગાઈઝ ચેલેન્જ પસ કરીએ ને પહેલા થોડું કામ છે એ નિપટાવતા જઈએ, બરોબર છે? એક મિનિટ લઈ લે. હું લાવે છે એક એક નહીં, બે બે ચાર ચાર જોઈએ લાય, એકમાં શું થાય? હું તઈને લઈ. તો ગાઈઝ આપણે લીપમાં જ જવું પડે, અને હેડ ભાઈ તો નહીં બતાવો. ભાઈ ઓય ભાઈ શું થયું? 1 2 3 એન્ડ હા બે ઉપર જવાનું છે આપણે. હા બીજા નંબર પર. ये है हमारी हिम्मतनगर की प्यारी सी लिफ्ट जिसमें हम बैठ चुके हैं गाइस. બીજો નંબર આવી ગયો છે. ગાઈસ હું રાઈડર નું જેટ ટિકિટ દીધી છે. હા બાકી એક નંબર લાગે તો જેકેટ પડજે. ના ઉડાય ખરું પાછું શક્તિમાન આ જેવું. ગાય આ તો શક્તિમાન જેવું આવે, તમારે ઉડવું તો ઉડાય. ના ઉડા આ ઉડા હે આ ઉડા હે. તો ગાઈઝ આજે અમારા હાર્દિકભાઈ મોલમાં આવ્યા છે તો આપણે એમનું સ્વાગત કરીએ. અરે આ હાર્દિકભાઈ નથી, આ તો પેલા આઇન્સ્ટાઈન છે, વૈજ્ઞાનિક આઇન્સ્ટાઈન, બરોબર છે? લ્યો તમે તમારું સ્વાગત કરીએ. ચમ નીચેથી જોડેલ નથી. એ બાળા થેન્ક યુ. બાળા હું ઇન્ડિયામાં એટલા માટે આવ્યો છું કે ગુરુત્વાકર્ષણ બળની શોધ કરવા આવ્યો છું. ખોવાઈ ગયું છે એમ? હા. શું ખોવાઈ ગયું છે? કેમેરા પાછળ લાગે છે. આ એક ગુરુત્વાકર્ષણ પર કેમેરા પાછળ. ઊંચું કરી નાખવું પડે તો ઉપર જઈને નીચે આવે છે. હા ત્યાર પાછું પાંચમું નિયમ લાગુ પડે. તો ગાઈઝ હાર્દિકભાઈ બની ગયા છે બેટ્સમેન. જોઈ લો ભાઈ, હાર્દિક કોહલી બને છે. હા ભારે લાગે હો ભાઈ. આજે મેચ રમવા જવું છે 100 મેચ સાથે. સાઉથ આફ્રિકામાં. એવું છે? પિસ્ટલ રમવા બોલાયા છે. શમ બધા બેસ્ટ ટીમ આઉટ થઈ જાય ને બધા મતલબ 11 પ્લેયર ત્યારે માર જવાનું. એટલે મીરજ નહીં આવે એમ? ખરું ખરું. ગાઈસ ફોરેનથી એક મસ્ત લેડી આવી છે તો આપણે એની જોડે વાતો કરીએ પહેલા. ઓ હેલો. હાય, कैसा होती? बढ़िया, आई एम फाइन. यू? Where are you from? गुजरात. गुजराती हो? नंबर मिलेगा? नहीं, अरे I have a lot of boyfriend. अरे तो भागना चाहिए यार. તો ગાઈઝ ફાઇનલી આપણે એક વસ્તુ ખાલી પરચેજ કરી છે એમેઝોન રિટર્ન્સ મોલમાં આવ્યા હતા તે, બરોબર છે? અને એ વસ્તુ વિક્રમજીએ પહેરી છે. વિકાજી, અરે વાહ ભાઈ વાહ, ક્યાં લગ રહા હે બેડુ. ક્યાં હે? વિકલી તો મસ્ત લાગે છે. હેલો ગાઈસ કેમ છો? મજામાં ને? હું જો એક નંબરની છોકરી. એક નંબર ની. હા પછી સ્પીકર તાર ફાટી ગયું છે. હાય ગાઈસ. સ્પીકર ઉડી ગયું છે વિકાનું. લેવડો ગાઈઝ આમ આપણે જઈએ ચેલેન્જ કરવા માટે. ચલો. હેવી ચેલેન્જ છે ભાઈ. તો ગાઈઝ ફાઇનલી આપણે આવી ગયા છીએ લોકેશન પર, અને ગાઈઝ આજે આપણે કરવાની છે જોરદાર ચેલેન્જ. અને ચેલેન્જમાં મારા ભાઈ એવું છે કે અમદાવાદી નાયલોન ખમણ હાઉસમાં આજે આપણે ખમણ ખાવાનું છે. એટલે કે મારે નહીં ખાવાનું, વિક્રમભાઈ અને હાર્દિકભાઈ બંને ખાવાના છે. અને ચેલેન્જમાં મારા ભાઈ હજુ એક ટ્વિસ્ટ આવવાનું છે, એ તમને ટોટલી પહેલા પ્રોસેસ કહી દઈએ પછી આપણી ચેલેન્જ ચાલુ કરીએ.
તો ભાઈ જુઓ તમારે પહેલાં બધો સામાન બતાવી દઈએ. આવો 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 ભાઈ. તો ગાઈસ 2 ડીશ ખમણ લીધા છે, 2 ડીશ આ પાત્રા લીધા છે અને 2 ડીશ ઢોકળા લીધા છે. એટલે પહેલા છે ને 2 ડીશ ખમણ ખાઈ એમાં પેલો વિક્રમ ખાઈ જાય છે, પેલો હાર્દિક ખાઈ જાય છે. કોણ જીતે છે એ આપણે જોવાનું છે. અને એના પાસે ઢોકળા ખાવામાં આવી એમાં 3 આઈટમો છે, તો આપણે જોઈએ કે કોણ જીતે છે. તો એ આપણી આજની ચેલેન્જ રહેવાની છે. વિક્રમભાઈ રેડી છો ને? હા. અને હાર્દિકભાઈ તમે રેડી છો કે? રેડી રેડી રેડી. તો ચલો કેમેરામાં માર પકડવાનો છે. હું તો ખમણ સોરીને ખાઈ જઈ. પણ તમે સોરીન ખો કે મોહરીન ખો કે જેમ ખો એમ. તો ગાઈસ પેલા ખાવાનું છે ખમણ. વિક્રમભાઈ રેડી છો કે તમે? હાઉ. મજામાં. મજા મજા. ગાઈસ ચેલેન્જમાં બીજા ભાઈ ગયા છે. જય માતાજી. જય માતાજી. આવો જોનથી મારી વિડિયો આવું જોઈએ. આઈ જાય માઈક થોડું દૂર હતું એટલે અવાજ ઓછો આવ્યો છે. હા હા. અરે વિક્રમભાઈ મિલાવો કે યાર. તાની હાર્દિકભાઈ. હા રામ 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 રામ. હા તાને ટેસ્ટ આમ ખાધ્યા પછી ખબર પર હે. તો લ્યો ભાઈ. વિક્રમભાઈ તમે રેડી છો કે? હાઉ. 1 2 3 સ્ટાર્ટ. ગાઈઝ મને એવું લાગે છે વિક્રમભાઈ તો બરોબર સોરવાનું ચાલુ કરી દીધું છે. ભાઈ ભાઈ એટલે આ બધું તો ખવાતું જ નહીં લ્યા, ઉતરતું જ નહીં લાગે છે. હા હા વિક્રમભાઈ ભૂકા કાઢો ફટાફટ. અરે 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 ભાઈ ખતરનાક હેવી. અલે હાર્દિકભાઈ સબ ઉતરતું નહીં લ્યા. અરે રે વિક્રમ ફટાફટ ફાસ્ટ વિક્રમ. અરે ભાઈ હાર્દિકભાઈ તો બહુ ઢીલા પડે. અરે ખોકલે ખો થતું જ નહીં. અરે યાર 1 2 3 યસ. ભાઈ આ ગયા તમે. તો ગાઈસ પહેલી ચેલેન્જ પૂરી થઈ ગઈ છે ખમણની અને એમાં વિક્રમભાઈ ફાઇનલી જીતી ગયા છે. તો જે આ રેલો છે ને માણસ એને આપણે પૂછશે કે તને કેવું લાગ્યું ભાઈ? હાર્દિકભાઈ આ બાજુ આવો. કેવું લાગ્યું તમને કયો? ખાવ તો નહીં લાગ્યું પણ સારું તો શું જ લાગે? ખમણ છે ને થોડુંક એવું વાસ અંદર અટકી જાય છે મારે. એટલે હાર્દિકભાઈ ને ખાવાની સ્પીડ થોડી ઓછી છે નાકાજી હાર્દિકભાઈ હારી ગયા છે. બાજી. બાકી વિકાજીની સ્પીડ હારું કે હવે દીજી આખો તો એ બાજી. હા. હું ઘર કટાક જેવો વાટ આજ કાઢતો નહી. ત્યારે તો બોલવામાં જ કહો છો ને. ઓ હા. વધુ ને જીતી ગયા ને ફાઇનલી. હાઉ. અને બીજી ચેલેન્જમાં તારા જીતવાનું શું કીધું? હારું. હાર્દિકને જીતવા નહીં બીજી દેવાનું. ફરે હું જ જીત્યો. હાર્દિક ના આઈ દેવું અમારે. હાર્દિકને ખબર ના પડી જાય હું ને આપણે. હારું. તો લેડો ગાઈસ સેકન્ડ ચેલેન્જ કરીએ આપણે પાત્રાની કરીએ કે નહીં કરીએ? ટોકરાની. તો ગાઈસ ખમણની જે હતી ચેલેન્જ એમાં તો હું હારી ગયો છું ને વિક્રમ જીતી ગયો છે. હવે આવી છે સેન્ડવિચ ઢોકરા. એમાં તો મારે જીતવું છે, વિક્રમ ના રહી નાખવાનું છે. મારી ફરે હું જીતે. તો પેલા તું જીતો તો ને. બીજી ફરે હું જીતે, ત્રીજી ફરે હું જીતે. રેડી છે કે? હા. જોઈએ એમ કણામ કેટલો દમ છે એ. હા જરાક લે. 1 2 3 સ્ટાર્ટ. હાર્દિકભાઈ તો એક જ ટોકરો ખોઈ છે, વિકાંત તો 2 3 પૂરો થઈ ગયો. એ 2 કંગા એ 3 લ્યો એ બગડ્યો અરે રાજા બગડ્યો. અરે હાર્દિક કાકલ્યા ખા સબ ઢીલો પડ્યો આટલો બધો. વિકા જલ્દી ખાઈને પછી ખા દે પછી કરજો ને. હા હજી થોડું બાકી છે તારા, ફટાફટ પતાઈ દે. ગાઈસ હાર્દિકભાઈ તો લાગતું નહીં ઉતરતું એવું મેં તો વિકાય ભૂકા કાઢ્યા છે. યે યસ હેવી. બીજી વખતે વિકોજી જીતી ગયા છે અને હાર્દિકભાઈ હારી ગયા છે. યા હારી ગયા ને ભાઈ. આ તો એકદમ ખૂબ જ દીધે. તો ગાઈસ તમે હિંમતનગરના હોય કાકા સાબરકાંઠા અરવલ્લીના કોઈ પણ જગ્યાના હોય અને હિંમતનગરમાં આવો ને મારા ભાઈ તો રિવરફ્રન્ટની બિલકુલ હા મેં આવેલું છે અમદાવાદી નાયલોન ખમણ હાઉસ. તો તમે ખમણ ખાવા કાજી જરૂરથી આવજો કારણ કે બધી જ આઈટમો એકદમ ટેસ્ટ અને સ્વાદિષ્ટ હોય છે. તો લેડો ગાઈસ આપણે સિરિયલ તો દેખો વચ્ચે એડ આવે છે એ વીકનો નહીં એડ આવી છે તો આપણે તને ચા પી આવી. તો ગાઈસ બે ચેલેન્જમાં તો હું હારી ગયો છું. હવે આવ્યું છે આપણે ખાવાના પાત્રા. તો પાત્રામાં તો જીત ઉપર હે, આબુ રાજી પર હે કાબુ અરે ના કેમ તો આબુ જાય હે મારી. હું જીતે તું હારી જે. રેડી છે કે? હા. હા
1 2 3 સ્ટાર્ટ. વાહ ભાઈ 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 ભાઈ. હાર્દિકભાઈ જીતવાનું આ વખત ગમે તે થાય. વાપર્યું છેલ્લે એવું તો ચટણી પી જજો પણ પેલા બરોબર ઉડાડો પાતરા. એ વિકાન તો પૂરા થવા હાર્દિક ફટાફટ લે. વિકાન તો ખાલી બેસવા દે એટલે હાલ ક્યાં વિકો ફટાફટ ખાઈ જાય છે. એ પેલા તો ધેમ મશીન લાગે પેલા ગેરમાં ચાલુ છે. ગેર બદલ બીજો ત્રીજો ઘર કર. એ પાર્ટી તો બગડી. ગાઈઝ પતી જવાય દો ભાઈ ને. અને આ બાજુ તો જી બેવા દે પાત્રા. ઉડાડ જલ્દી ઉડાડ લે હાર્દિક. વિકાજી જલ્દી ફાસ્ટ હોજી દીધા વિકાતા આ વખત ચેલેન્જમાં. તો ગાઈઝ જોઈએ આમ કોણ જીતે છે. બાકી 100% ચાન્સીસ તો વિકારા લાગે છે. વિકા તરફ પાર્ટી જાય છે આખી. વીકો 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 વીકો. હેવી વિકા હો. કોંગ્રેચ્યુલેશન્સ. થેન્ક યુ. ગાઈઝ જોયું વિકો તઈ નથી ચેલેન્જમાં જીતી ગયો. અને હાર્દિકને જોઈએ અમે તો શર્ટીમાં મિક્સ થાય. શું કેવું થાય તમારું? ખાવાની મજા આવે છે. હાર્દિકભાઈ કેવું લાગ્યું આ રિઝાટે? આ રિઝાટો એમાં જ આવી મજામાં. એ વાહ જિંગાઈ ને ખાવાની મજા આવી. આ જવાની મજા નહીં આવી જિંગાઈ. એવું છે? હું જીતી છે તઈ ને દીશું. વાત સાચી છે. હજી ઉતરી નહીં હસતે તો વિકાઈ ડીશે સાફ થઈ ગઈ છે આખી. તો ગાઈસ ચેલેન્જ પૂરી થઈ ગઈ છે અને હવે આપણે આવ્યા છીએ દેહરાદૂન સ્વેટર માર્કેટમાં. તો લેડો મોહિજી અને વિક્રમભાઈ માટે જોઈએ. કદાચ જો કોઈ સ્વેટર પસંદ આવે તો એક જ જોડી લેતા જઈએ. તો ગાઈઝ જોઈ લો વિકાજી માટે એક નવું સ્વેટર લીધું છે આપણે. બાકી ક્વોલિટી તો બહુ મજબૂત લાગે છે ભાઈ. હા વિકાસ એવું લાગે છે તને? સારું કમ્પ્લીટ લાગે છે કે? હા હા લઈ લેવું છે તને ગમતું તો લઈ લઈએ. બોલ હેઠ પેલા દર્પણમાં જોવું દે. દર્પણમાં જોવું તારે. તો લેડો ગાઈઝ વિકોજી દર્પણમાં જોવું પછી ફાઇનલ કરીએ. ઇવન ગમો પસંદ દેવાય આપણાથી. શું કેવું થાય વિકાજી? કમ્પ્લીટ લાગે. કમ્પ્લીટ લાગે છે કે? હા. તો ગાઈઝ ફાઇનલી આપણે વિક્રમભાઈ માટે મસ્ત સ્વેટર લીધું છે અને 1500 રૂપિયાનું લીધું છે. બરાબર છે? કારણ કે ઘણી જગ્યાએ જઈએ તો વિક્રમભાઈ ઠંડીમાં મળતા હતા. વિકાજી કેવું લાગ્યું સ્વેટર? સારું છે. લે પહેરજો હા ચવજો પાછા હો ને. હા આ કોમરા ઘેર ઠંડી હોય. હા ચવાનું કમ્પ્લીટ કરો. બસ ઠંડી જતા થાય ને એક પેક કરી પાસવાલ દેવાની. નથી દેવાનું. હા નક્કી પાસવાલ દેવાનું. તો ગાઈઝ ફાઇનલી આપણે જઈએ છીએ ઘેર. બાકી આજનો બ્લોગ આપણે અહીંયા એન્ડ કરીએ છીએ. અને તમને બધાને અમારી ચેલેન્જ ગમી હોય તો લાઇક કરી દેજો. ચેનલ પર નવા આવેલા તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. અને આ ચેનલ પર અવનવા ઘણા બધા વિડીયો આવતા રહેવાના છે. બરોબર છે? તો ચલો તાન મળીએ કાલના નવા વિડીયોમાં. બાય બાય, ટેક કેર એન્ડ જય માતાજી. જય માતાજી.